નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ માટે ખુશખબર આવી ગઈ છે। ખરાબ રસ્તાઓને લઈને હવે સરકાર એક્શનમાં આવી છે। જ્યાં મિત્રો અત્યારે વરસાદને કારણે ચોમાસાની ઋતુને કારણે બધા રોડ રસ્તાઓ જે છે તે ખૂબ જ કફોડી હાલતમાં જોવા મળ્યા હતા। અમુક વિસ્તારોમાં તો 1-1 ફૂટના ખાડા જોવા મળ્યા, તો રોડ રસ્તાઓ ખૂબ જ તૂટેલા હતા। તેની વચ્ચે મિત્રો આજે જે છે તે ખૂબ જ સારા સમાચાર, ખાસ કરીને રસ્તા બનાવવાની શરૂઆત જે છે તે સરકાર તરફથી કરી દેવામાં આવી છે। ગાંધીનગરના વ્હાઇટ ટોપિંગ થયેલા મિત્રો રસ્તાઓ બનાવવામાં આવ્યા છે। ચોમાસાની ઋતુમાં મિત્રો જે રસ્તાઓ તૂટ્યા છે તેને સમારકામ કરવાની શરૂઆત ગાંધીનગર ખાતેથી થઈ ગઈ છે। ગાંધીનગરના વ્હાઇટ ટોપિંગ થયેલા બંને માર્ગો હવે વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને આ રસ્તાઓ મિત્રો વ્હાઇટ ટોપિંગ દ્વારા બનાવવામાં આવ્યા છે। આ નવું મટીરિયલ છે, તેને કારણે રસ્તા મજબૂત અને ટકાઉ બને છે અને મિત્રો બાકીના પણ જે જિલ્લાઓ છે ગુજરાતના કે જ્યાં અત્યારે રસ્તા તૂટેલા છે તે પણ મિત્રો જે છે તે વહેલી તકે ફરી એકવાર મિત્રો પહેલા જેવા કરવામાં આવશે, તેને સમારકામ કરવામાં આવશે તેવું પણ મિત્રો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હમણાં જ કહેવામાં આવ્યું હતું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદે છોતરા કાઢ્યા। લગભગ 10 દિવસ બાદ આજે 5 ઇંચથી વધારે વરસાદ ગુજરાતમાં નોંધાયો છે અને માત્ર વરસાદની ભારે પવન અને આંધી તબાહી પણ જોવા મળી। કેટલાક વિસ્તારોમાં વાહનો તણાયા હોવાના ફોટા સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં મિત્રો 125 તાલુકાથી વધારે વિસ્તારોમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ દાંતીવાડામાં 6 ઇંચ પડ્યો છે, પાલનપુરની અંદર ઉત્તર ગુજરાતમાં 4 ઇંચ, તો ડીસામાં 3.5 ઇંચ, ઉમરાળામાં 3.5 ઇંચ, આવી રીતના મિત્રો અલગ અલગ વિસ્તારોમાં જે છે તે ખૂબ જ વધારે વરસાદો આજે નોંધાયા। આટલું જ નહીં મિત્રો, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌથી સારો વરસાદ નોંધાયો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ આ બધા જ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આજે મિત્રો અમરેલી ખાતેથી એક ફોટો અને વિડીયો સામે આવ્યો હતો, જ્યાં સાવરકુંડલાના વિસ્તારોમાં ખેડૂતના ટ્રેક્ટરો પણ તણાયા છે અને બીજા ટ્રેક્ટર વડે તેને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા તેવું પણ મિત્રો જે છે તે ખાસ કરીને સમાચારો મુજબ સામે આવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે ગુજરાતમાં જે છે તે નવી માહિતી સામે આવી છે। જે હા મિત્રો, ખાસ દેવા માફી એ ખૂબ જ ચર્ચાનો વિષય છે, કારણ કે અત્યારે અવારનવાર મિત્રો આ શબ્દો તમને વધારવા સાંભળવા મળતો હશે, ત્યારે તેની વચ્ચે શું વાસ્તવિકતા છે, ગુજરાત રાજ્યના ખેડૂતો પર કેટલું દેવું છે અને માફ થવાનું છે તો થશે કે નહીં તેના વિશે વાત કરીએ તો મિત્રો દેવા માફીને લઈને મિત્રો જે છે તે આ મુદ્દો એક ખૂબ જ જૂનો મુદ્દો છે અને ચર્ચાનો મુદ્દો છે। ખાસ 2022માં જે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી હતી ત્યારથી આ મુદ્દો જે છે તે ખાસ કરીને ચર્ચામાં આવ્યો હતો, કારણ કે ત્યારે મિત્રો જે છે તે આમ આદમી પાર્ટી જેવી સરકાર જે છે તે મિત્રો સરકાર પક્ષ બનાવવા માટે અહીંયા ગુજરાત રાજ્યમાં આવી હતી, ત્યારે તેમણે ઘણા બધા ખેડૂતોને વાદા કર્યા હતા અને ખાસ કરીને મિત્રો ત્યારથી દેવા માફીનો મુદ્દો ગુજરાતમાં ચર્ચામાં આવ્યો અને ત્યારે લોકોને એવી આશા હતી કે સરકાર જે છે તે દેવા માફી કરશે જો ચૂંટણીની અંદર વિજય મેળવશે તો। ત્યારે પણ મિત્રો જે છે તે દેવા માફી અંગે કોઈ પણ ઉલ્લેખ થયો નહીં। ત્યાર પછી મિત્રો લોકોને આશા હતી કે સરકાર બજેટમાં કોઈ ઉલ્લેખ કરશે, ત્યારે પણ થયો નહીં અને ખાસ કરીને ત્યાર પછી જે મિત્રો 2024માં મોટી ચૂંટણી હતી લોકસભાની કે જ્યાં મિત્રો નરેન્દ્ર મોદી ફરી એકવાર ત્રીજી વાર ચૂંટાઈને આવ્યા, ત્યારે પણ લોકોને એવી આશા હતી કે ત્યારે મિત્રો મોદીજીની સરકાર જે છે તે ગુજરાતના અને ભારતના ખેડૂતોને રાહત આપશે લોનની અંદર, ત્યારે પણ મિત્રો તેવું થયું નથી। આમ ખેડૂતોના ખાસ કરીને આશા ઉપર પાણી ફર્યું છે અને મિત્રો બીજા રાજ્યોની અંદર જે દેવા માફી અને લોન માફી થઈ રહી છે તેની આશાએ જે છે તે ગુજરાતના ખેડૂતો પણ છે, કારણ કે તેલંગાણા અને ઝારખંડ એવા રાજ્યો છે કે જ્યાં 2-2 લાખ રૂપિયા સુધીની લોન ખેડૂતોની માફ કરવામાં આવી હતી। ગુજરાતની વાત કરીએ તો અત્યારે મિત્રો હાલ જે છે તે દેવા માફી કે લોન માફીને લઈને કોઈ પણ ચાન્સ દેખાઈ રહ્યા નથી, કારણ કે અત્યારે મિત્રો આ મુદ્દો જે છે તે કોઈ પણ પ્રકારે ચર્ચામાં લેવાતો નથી અને આ મુદ્દા અંગે કોઈ પણ પ્રકારની વાતચીત પણ મિત્રો કરવામાં આવતી નથી, જેને જોતા એવું લાગી રહ્યું છે કે દેવા માફી કે ગુજરાતમાં હમણાં જે છે તે શક્ય નથી। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે। ગુજરાત રાજ્યના ખેડૂતો માટે કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શું જણાવ્યું વિસ્તારથી જાણીએ તો મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે કૃષિ એટલે કે ખેતી એ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે, તેથી ખેડૂતો તેમની આવક વધારવા અને તેમની સુરક્ષિત રાખવા માટે યોગ્ય સમયે સારા અને ગુણવત્તાવાળા ખાતરો મળે તે જરૂરી છે, કારણ કે મિત્રો અત્યારે માર્કેટની અંદર જે છે તે ડુપ્લિકેટ ખાતરો મળી રહ્યા છે, હલકી ગુણવત્તાવાળા ખાતરો મળી રહ્યા છે, જેને કારણે ખેડૂતો પરેશાન
નુકસાન થયા છે તેને લઈને મિત્રો ખાસ કરીને કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતો આ દેશનું કરોડરજ્જુ છે અને તે આગળ વધી શકે, પોતાની આવક વધારી શકે તે માટે સારા ખાતર મેળવવા જરૂરી છે અને તેને લઈને મિત્રો જણાવ્યું કે જે હલકી ગુણવત્તાવાળા ખાતરોનું વેચાણ ઉપર પ્રતિબંધ છે, છતાં પણ જો મિત્રો આ પ્રકારની હલકી ગુણવત્તાવાળા અથવા નકલી ખાતર જો કોઈ વહેંચે છે તો તેના ઉપર ઉલ્લંઘન બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને મિત્રો ખાસ કરીને ખેડૂતોને આવી હલકી ગુણવત્તાવાળા ખાતર ના મળે, કારણ કે ખેડૂતો પાસેથી પૂરા પૈસા લેવામાં આવે છે અને ઓરિજિનલની બદલે નકલી ખાતરો આપી દેવામાં આવતા હોય છે. તેને લઈને મિત્રો જણાવ્યું કૃષિ મંત્રીએ કે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં તૂટેલા રોડ રસ્તાને લઈને જો તમારા પણ વિસ્તારમાં આવી ખરાબ રસ્તાની હાલત હોય તો હવે તમે ઘરે બેઠા મોબાઈલ ફોનથી ફરિયાદ નોંધાવી શકશો, જેથી તમારા વિસ્તારોના રસ્તાઓ હવે જે મિત્રો તૂટેલા હશે તેને સરખા કરવામાં આવશે. જ્યાં મિત્રો સરકારે આના માટે ગુજ માર્ગ એપ્લિકેશન મુખ્યત્વે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, જેને લઈને મિત્રો જણાવી દઈએ તો આ એપ્લિકેશનનું નામ છે ગુજ માર્ગ એપ્લિકેશન, જે તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકો. આ એપ્લિકેશન મુખ્યત્વે જે છે તે ગુજરાત રાજ્યના રસ્તાઓ મકાન વિભાગ દ્વારા રસ્તાઓની જે સ્થિતિ છે અથવા કેટલાક પુલની હાલત મિત્રો બ્રિજની હાલત કફોડી હોય છે અથવા અન્ય માળખાકીય જે સુવિધાઓ છે તેને સંબંધિત તમે કોઈ પણ ફરિયાદ નોંધાવી શકો. આ ફરિયાદ નોંધાવવા માટે મિત્રો આ એપ્લિકેશનનો વિકાસ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશન દ્વારા મિત્રો નાગરિકો જે છે તે રસ્તાઓ ઉપરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ એટલે કે કફોડી હાલતમાં પુલ વગેરે જેવી સમસ્યાઓને કારણે જે છે તે કંઈ પણ મિત્રો અધિકારીઓને કરી શકે છે કમ્પ્લેન એટલે કે ફરિયાદ, જેની મિત્રો આ સમસ્યાનો ઉકેલ સત્વરે લાવી શકાય તે માટે સરકારે ગુજમાર્ગ એપ્લિકેશન લોન્ચ કરી છે. તેના ઉપર તમે ફરિયાદ નોંધાવી શકો અને તમારી ફરિયાદનું જે છે તે મિત્રો જલ્દી જ સમાધાન આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લીધું. જો તમારી ઘરે પણ દીકરી હોય અને શાળામાં અભ્યાસ કરતી હોય તો ખાસ જોઈ લીધું, સરકાર આપશે 50,000 રૂપિયા. મિત્રો ગુજરાતમાં મહિલાઓ અને છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર આર્થિક મદદ કરતી હોય છે, તેને લઈને મિત્રો તમને જણાવી દીધું. ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધી જે છે તે મિત્રો એવું જોવા મળતું હતું કે છોકરાઓની સાપેક્ષે છોકરીઓને 10મા ધોરણ પછી ઓછું ભણાવવામાં આવતું હતું અથવા તો કોઈ પણ આર્થિક તંગીને કારણે અથવા પૈસાની અસગવડતાને કારણે લોકો જે છે તે અભ્યાસમાંથી શૈક્ષણિક રીતે જે છે તે પોતાની દીકરીઓને ઉઠાડી લેતા હોય છે. હવે મિત્રો જે છે તે ટેન્શન લેવાની જરૂર નથી. આ માટે જ સરકાર બહાર આવી છે. સરકારની મિત્રો જે યોજના છે નામ છે નમો લક્ષ્મી યોજના. આ નમો લક્ષ્મી યોજના અંતર્ગત સરકાર જે છે તે કરોડોનું પેકેજ રજૂ કર્યું છે. આ યોજનાની અંદર જે છે તે હવે તમને પણ મિત્રો જો તમારી દીકરી ધોરણ 9, 10, 11, 12માં ભણતી હોય તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયા સરકાર આપશે, જેથી મિત્રો તમે દીકરીઓની શાળાની ફી ભરી શકો અને દીકરી જે છે તે પોતાનો અભ્યાસ પૂરો કરી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો આ યોજનાની અંદર તમને મળશે 10,000 રૂપિયા. સામાન્ય માણસને, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો અને ખેડૂતો માટે સરકારે કરી મોટી જાહેરાત. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો અને મજૂરો સાથે જ મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજનાનો લાભ મિત્રો કેવી રીતના લેવો તો તમને જણાવી દઈએ. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા તો તમારી પાસે જનધન બેંક એકાઉન્ટ એટલે કે જનધન ખાતું હોવું ફરજિયાત છે. જો મિત્રો તમારી પાસે જનધન ખાતું છે તો તમે આ યોજનાની અંદર જે છે તે 10,000 રૂપિયા સુધીની સહાય મેળવી શકો. સરકાર પહેલા મિત્રો જે છે તે આ યોજના અંતર્ગત મધ્યમ વર્ગના અને ગરીબ લોકોને અને ખેડૂતોને માત્ર 5,000 જ સહાય આપતી હતી. હવે તેમાં વધારો કરીને 10,000 કરવામાં આવી છે, તો તમે પણ આ યોજનાનો લાભ લઈને 10,000 રૂપિયા મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો કપાસના ગુજરાતના ખેડૂતો થઈ જાય સાવધાન, મોટી જાહેરાત કરવામાં આવી. મિત્રો ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને ખાસ મિત્રો કપાસના વાવેતરને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મિત્રો ખીરસરા કોઠારના ખેડૂત કારણસિંહ સોઢાએ જણાવ્યું કે ખાસ કરીને ચાલુ વર્ષે એટલે કે આ ચાલુ વર્ષ જે 2025નું છે તેમાં વરસાદ સમયથી ખૂબ વહેલો શરૂ થઈ ગયો, એટલે કે ચોમાસું 10 દિવસ વહેલું આવ્યું હતું, તેમજ સારા પ્રમાણમાં વરસાદ એટલે કે વધુ વરસાદ થયો અને સતત ચાલુ રહ્યો, તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને આને કારણે પાણી હજુ સુધી સુકાયા ન હોવાનું તેમણે ઉકેલ્યું હતું. અને આ મિત્રો જે પાણી ભરાયા છે તેને કારણે આ વર્ષે 1 મહિના પહેલા વાવેલા કપાસના પાકને નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. એટલે કે જે લોકોએ ખાસ કરીને અગાઉ વાવેતર કર્યું છે કપાસનું, તો આ વર્ષે કપાસના ખેડૂતોને કપાસ એટલો સારો જોવા નહીં મળી શકે, કારણ કે જે વરસાદ વધુ નોંધાયો છે તેને કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાયા છે અને તેને કારણે ખેતરમાં કપાસના પાકને તેની મિત્રો અસરો જોવા મળશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ભ્રષ્ટાચાર અંગે નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત જોઈએ તો મિત્રો જે ખાસ કરીને 2 દિવસ પહેલા એક પુલ દુર્ઘટના બની છે ત્યારબાદ લોકો જે છે તે ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યા છે ભ્રષ્ટાચાર અને કૌભાંડને લઈને તેને લઈને નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી તેમણે કહ્યું કે નબળી કામગીરી કરનારાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સામે તપાસ શરૂ કરવામાં આવી છે જાણી જોઈને ભૂલો કરનારાઓ વિરુદ્ધ જે છે તે હવે આકરી કાર્યવાહી પણ કરવામાં આવશે નીતિન ગડકરીએ કહ્યું છે એક મીડિયા ઇન્ટરવ્યુની અંદર કે અકસ્માત એક અલગ વસ્તુ છે અને જે કામ કરતી વખતે છેતરપિંડી અને જે કૌભાંડ થાય છે ત્યારબાદ આવી દુર્ઘટનાઓ બને છે તે અલગ વસ્તુ છે એટલે કે અકસ્માત થાય તો મિત્રો સમજવામાં આવે પરંતુ આ રીતની કોઈ છેતરપિંડી કરીને કે ભ્રષ્ટાચારથી મિત્રો જે આ પુલ દુર્ઘટનાઓ બને છે તે કોઈ કાળે જે છે તે સહન કરવામાં આવશે નહીં અને ભૂલ જાણી જોઈને ન થઈ હોય તો માફ કરી દેવા જોઈએ પરંતુ જો જાણી જોઈને ભૂલ કરવામાં આવી હશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું અને 2 દિવસ પહેલા મિત્રો આ અંગે જે છે તે ઘણા બધા લોકોએ રોષ પણ ઉત્પન્ન કર્યો હતો કારણ કે ગુજરાત રાજ્યની અંદર અવારનવાર આવા કિસ્સાઓ બની રહ્યા છે 2 વર્ષ પહેલા હરણી તળાવનું મિત્રો બન્યું હતું 5 વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડ થયો હતો ત્યાર પછી હમણાં જ હજુ તાજું વિમાન દુર્ઘટના બની હતી જેમાં તો 250 લોકોથી વધારે મૃત્યુ પામ્યા અને ફરી વખત હજુ એને 1 મહિનો નથી થયો ત્યાં આ મિત્રો બ્રિજ તૂટ્યો છે તો શું ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ લોકો જે છે તે શું વારંવાર આ પ્રકારની ઘટનાઓની અંદર ભોગ લેવા માટે જ ટેક્સ પે કરે છે તેવું પણ ઘણા બધા લોકોએ જે છે તે સવાલો ઉભા કર્યા ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો તહેવારો બગડવાના લઈને મોટા એંધાણ મિત્રો કારણ કે મોંઘવારીમાં ભાવ વધારો લગાતાર થઈ રહ્યો છે તેનાથી લોકો દુઃખદ થયા છે વાત કરીએ તો મિત્રો તેલની અંદર આજે મોટો ભાવ વધારો થયો છે ખાસ તેલ વગર ભારતીય રસોઈ અધૂરી છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને હવે મિત્રો 15 થી 20 દિવસ બાદ ગુજરાત અને ભારતમાં મોટા તહેવારો આવી રહ્યા છે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે રક્ષાબંધન જન્માષ્ટમી જેવા તહેવારો આવી રહ્યા છે તેની પહેલા જે છે તે તેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને લોકોમાં જે છે ત્યારે ખાસ કરીને ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે કારણ કે તેલ વગર મિત્રો જે છે તે કોઈ પણ રસોઈ બનતી નથી તેની અંદર સિંગ તેલ અને કપાસિયાના તેલના ડબ્બે મિત્રો 80 રૂપિયાનો વધારો થયો છે સિંગ તેલનો ડબ્બો 2380 રૂપિયાથી વધીને 2450 નો થઈ ચૂક્યો છે ઓલમોસ્ટ 2500 રૂપિયાનો થઈ ચૂક્યો છે તો બીજી તરફ જે છે તે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2200 રૂપિયા 2220 રૂપિયાથી વધીને 2300 રૂપિયાએ પહોંચ્યો છે આમ લગાતાર મિત્રો જે છે તે મોંઘવારી વધી રહી છે અત્યારે શાકભાજીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે 2 થી 3 મહિના પહેલા ગેસ સિલિન્ડરમાં પણ વધારો થયો હતો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું સહાયના નામે થઈ રહી છે મજાક મોટા સમાચાર સામે આવ્યા ખાસ મિત્રો આંકડાઓ જાણીને તમે ચોંકી જશો રાજ્ય સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે મિત્રો ખેડૂતોને અલગ અલગ સહાય યોજનાના નાણાં ચૂકવવામાં સરકારની કેટલીક મિત્રો ઢીલાસ જોવા મળી તેવું પણ કેટલાક અહેવાલો અનુસાર રિપોર્ટ સામે આવ્યા જો કે મિત્રો આ સમાચાર જે છે તે માત્ર ને માત્ર અહેવાલો આધારિત છે જેથી આમાં જે છે તે 100% સાચી માહિતી હોય તેવું શક્ય બની શકે અથવા ના પણ બની શકે છતાં પણ મિત્રો આંકડાઓ વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જે સરકાર યોજનાઓ ચલાવે છે તેને લઈને તમને મિત્રો એવું થતું હોય છે કે સરકાર લાખો રૂપિયા આપે છે ગરીબોને હજારો રૂપિયાની સહાય આપે છે પરંતુ તેની પાછળના કેટલાક અલગ જ મિત્રો આંકડા જાહેર થયા છે જેના વિશે વાત કરીએ તો વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓમાં મિત્રો ખેડૂતોને 50% કરતા પણ ઓછી સહાય ચૂકવવામાં આવી છે 77 કરોડની જોગવાઈ સામે ખેડૂતોને માત્ર 12 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેવું પણ આંકડાઓ અનુસાર સામે આવ્યું સહાયના આંકડાઓએ મિત્રો પોલ ખોલી તેવું કહેવામાં આવ્યું કારણ કે ટ્રેક્ટર સહાય તાર ફેન્સિંગ યોજના સોલાર ફેન્સિંગ જેવી યોજનાઓમાં સહાય જે છે તે મિત્રો ઓછી ચૂકવવામાં આવી હોય તેવું કહેવામાં આવ્યું કારણ કે જે સહાય 77 કરોડ જેટલી ચૂકવવાની હતી તેની જગ્યાએ માત્ર 12 કરોડ જ ચૂકવવામાં આવી તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોદીજીનું ગરીબો માટે મોટું એલાન મોટી જાહેરાત કરવામાં આવી જી હા મિત્રો વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ મિત્રો ખેડૂતો દેશની આર્થિક અને ખાસ કરીને સુરક્ષાઓ માટે મોટી જાહેરાત કરી અને જણાવી દીધું કે ખેડૂતો જે છે તે દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીઢની હડ્ડી છે તેમનું કલ્યાણ સરકાર માટે માત્ર નીતિનો મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રની સમૃદ્ધિ છે એવું પણ ખેડૂતો માટે મિત્રો મોદીજીએ જણાવ્યું સાથે જ મિત્રો મોદીજીએ કહ્યું કે ખાસ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેતી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક પગલાં લઈ રહી છે જેનો મુખ્ય હેતુ ખેતીને ખર્ચ ઘટાડવો આવકમાં વધારો કરવી ખેડૂતોની અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો છે એટલે કે મિત્રો મોદીજી અહીંયા ગરીબો માટે અને ખેડૂતો માટે એવું જણાવ્યું કે ખાસ કરીને અત્યારે સરકાર રાજ્ય સરકાર હોય કે
કેન્દ્રીય સરકાર, બંને સરકાર એક જ વિચાર ઉપર કામ કરી રહી છે કે કઈ રીતના ખેડૂતોને જે છે તે ખાસ કરીને આત્મનિર્ભર બનાવી શકાય, ખેતી ક્ષેત્રને મજબૂત બનાવી શકાય. જો કે મિત્રો આનાથી ઘણા બધા ખેડૂતોએ વિરોધ પણ કર્યો છે, કારણ કે તમે જુઓ છો કે છેલ્લા 2-3 વર્ષમાં ખેડૂતોની હાલત ગુજરાતમાં તો ખૂબ જ કફોડી જોવા મળી છે, કારણ કે કુદરતી આપત્તિઓને કારણે ઘણા બધા નુકસાનો થતા હોય છે. ત્યાર પછી સરકાર સહાય પેકેજ જાહેર કરે ત્યારે મામૂલી 10 કે 12 હજારની સહાય આપે છે. જો કે મિત્રો ખેડૂતોનું લાખોનું નુકસાન ગયું હોય છે. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે? ખેતીને લઈને મિત્રો સરકાર જે વિકાસ અંગે વાત કરે છે તેનાથી તમે સહેમતી ધરાવશો કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ઓછી આવક ધરાવનારા લોકોને મોટો લાભ મળશે. ભૂપેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત. મિત્રો વાત કરીએ તો ઓછી આવક ધરાવનારા લોકોને જે છે તે સરકાર કઈ રીતે લાભ આપશે, તો ખાસ માનવ કલ્યાણ યોજનાઓ અત્યારે ચાલે છે, ખાસ કરીને એવા લોકો કે જે મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના છે, તેવા લોકો માટે જણાવી દઈએ તો મિત્રો આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિના સમુદાયોના કલ્યાણ માટે બનાવવામાં આવી છે. તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવનારા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે મિત્રો લાભાર્થીઓની વાત કરીએ તો 28 પ્રકારના જુદા જુદા વિવિધ કામો કરનારા લોકોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે લગભગ ગુજરાતના બધા જ વિવિધ પ્રકારના ધંધાઓને અહીંયા સમારવામાં આવ્યા છે, જેમાં શાકભાજી વેચનારથી લઈને સુથાર, ધોબી, મોચી જેવા 28 વિવિધ પ્રકારના જે ધંધા કરે છે, જે કાર્ય કરે છે, તેવા લોકોનો સમાવેશ આ યોજનામાં થશે. યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો એવો છે કે ખાસ કરીને એવા લોકો કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અને રોજગાર મેળવવા માટે પણ સંઘર્ષ કરે છે, તેવા લોકો સુધી નાણાકીય સહાય પહોંચે અને તેવા લોકો પોતાનું રોજગાર મેળવી શકે તે માટે જે છે તે સરકાર માનવ કલ્યાણ યોજના અંતર્ગત સરકાર જે છે તે 15,000 રૂપિયાની સહાય આપે છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ભવિષ્ય માટે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. લોકોની નોકરીઓ ઉપર મોટા સવાલ ઉભા થઈ શકે, કારણ કે મિત્રો અત્યારે જે છે તે ઓટોમેટિક બધી વસ્તુઓ જે છે તે થવા લાગી છે. ખાસ તો જે ટેકનોલોજી અત્યારે આગળ વધી છે, AI નો જે જમાનો આવ્યો છે તેને લઈને મિત્રો હવે જે છે તે દરેક વસ્તુઓ ખૂબ જ સુદૃઢ બની રહી છે. માણસના કામો હવે મશીનો કરવા લાગ્યા છે. તમે ઘણા બધા વિડીયો જોયા હશે, એવા વિડીયો અત્યારે મિત્રો બની રહ્યા છે, અને રોબોટ મિત્રો અત્યારે એટલા સુદૃઢ બની ગયા છે તે માણસનું કામ કરી શકે છે. જેમાં ખેતરની અંદર ખેતી કરતો પણ એક રોબોટનો વિડીયો વાયરલ થયો હતો. બીજા નંબર ઉપર રસોઈ બનાવનારો પણ એક રોબોટ હતો. ત્રીજા નંબર ઉપર મિત્રો રસ્તા ઉપર ગાડી ચલાવનારો પણ એક રોબોટ હતો. એટલે કે માણસ જે કામ કરી શકે છે તે બધા કામો રોબોટ અત્યારે કરવા લાગ્યા છે. તેને લઈને મિત્રો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એટલે કે બિલ ગેટ્સ, કે જે અત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે, તેમણે ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો અને જણાવ્યું કે AI જે છે તે ખૂબ જ વધારે આગામી સમયમાં ખતરો બનશે. એટલે કે જે ઓનલાઈન ટેકનોલોજી, રોબોટિક્સ મિત્રો જે આગળ વધી રહ્યું છે તે ભવિષ્યમાં લોકોની નોકરીઓ પણ ખાઈ શકે, અને ખાસ આ પ્રકારની રોબોટિક એક્ટિવિટીને લીધે કોઈ દુર્ઘટના પણ ઘટી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સરકાર આપશે લોકોને ફ્રી ઇન્ટરનેટ સેવા. જી હા મિત્રો, વાત કરીએ તો દેશભરમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણાને લઈને સરકારે મંજૂરી આપી દીધી. આ બિલમાં મિત્રો જે છે તે દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે, કારણ કે મિત્રો ઇન્ટરનેટ અત્યારે એવી વસ્તુ છે કે જેનો તમે સદુપયોગ કરો છો તો મિત્રો એ તમારા માટે, તમારા વિકાસ માટે ખૂબ જરૂરી વસ્તુ છે. કારણ કે ઇન્ટરનેટના માધ્યમથી ખેડૂતો આધુનિક પદ્ધતિની ખેતી શીખી શકે છે, યુવાઓ ભણીને મિત્રો આગળ વધી શકે છે, એજ્યુકેશન મેળવી શકે છે, મહિલાઓ પણ મિત્રો કંઈક નવી અદ્ભુત વસ્તુઓ જે છે તે શીખી શકે. આમ ઇન્ટરનેટ મિત્રો અત્યારે ખૂબ જરૂરી છે, જેથી એવા લોકો કે જે ઇન્ટરનેટ મેળવી શક્યા નથી પૈસાની અભાવને કારણે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, તો આવા લોકો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે તે માટે સરકાર મફત ઇન્ટરનેટ બિલ પસાર કર્યું હતું, જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વગર ઇન્ટરનેટ મફતમાં આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચારણા કરવાની પણ ભલામણ કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો નવા નિયમો જાહેર કરવામાં આવ્યા. લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને મોટા સમાચાર. જો તમે આધાર કાર્ડ, લાયસન્સ, આરસી બુક ધરાવો છો તો આ સમાચાર ખાસ તમારે જાણવાના રહેશે, કારણ કે હવે બધા જ પ્રૂફ એક કરવા પડી શકે. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જોઈએ. હવે ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ મિત્રો પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ જ કરાવવાની રહેશે.
રહેશે એવો નિયમ લાવવા સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે. સરકારનું એવું કહેવું છે કે ખાસ કરીને હવે કે જે તમારું એડ્રેસ, જે તમારું નામ, જે તમારી માહિતી આધાર કાર્ડની અંદર હશે એ સેમ ટુ સેમ માહિતી તમારે લાયસન્સમાં પણ કરાવવી પડશે. ઘણા બધા લોકોને લાયસન્સમાં અલગ નામ, લાયસન્સમાં અલગ સરનામું હોય છે અને આધાર કાર્ડની અંદર પણ અલગ હોય છે. તો હવે મિત્રો તમારે આધાર કાર્ડની અંદર જે કંઈ પણ માહિતી અને અપડેટ હશે તે સેમ ટુ સેમ લાયસન્સમાં પણ કરાવવી પડશે, આરસી બુકમાં પણ કરાવવી પડશે. સરકારનું એવું કહેવું છે કે મિત્રો જે ઓનલાઈન ઈ ચલણ મોકલવામાં આવે છે, એટલે કે તમે રસ્તા ઉપર જે નિયમોનું ઉલ્લંઘન કરો છો ત્યારબાદ જે તમારું ચલાણ બને છે, ઓનલાઈન મોકલવામાં આવે છે ઈ ચલાણ, તે ખાસ કરીને લોકો ભરતા નથી. તો આવા લોકોને પકડવા માટે જે છે તે હવે લાયસન્સ અને આધાર કાર્ડની માહિતી એક કરવામાં આવશે. 12,000 કરોડના ઈ ચલાણ એવા છે કે મિત્રો જે છે તે હજુ નાના વાહન ચાલકોએ ભર્યા જ નથી. તો તેવા લોકો માટે મિત્રો જે છે તે આ કાર્યવાહી કરવામાં આવી શકે. તો મિત્રો આગામી સમયની અંદર બની શકે કે તમારે હવે જે છે તે મિત્રો આ ફેરફારો કરવા પડશે અને બધા જ પ્રૂફ એક કરવા પડી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને 2,000 રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે, મોટા સમાચાર સામે આવ્યા. જ્યાં મિત્રો લાખો ખેડૂતો ગુજરાતના કે જે 2,000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છે, આ બધા જ ખેડૂતો હવે ખાસ જોઈ લેજો. કારણ કે મિત્રો તારીખોને લઈને મોટા સમાચાર. અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી મોદી 18 તારીખે એટલે કે આવનારી 18 જુલાઈએ બિહારના મોતીહારી ગામની મુલાકાત લેવાના છે અને આ દરમિયાન મિત્રો જે છે તે હપ્તો જાહેર કરી શકે. કારણ કે મિત્રો જે છેલ્લો 19મો હપ્તો આવ્યો હતો તે પણ મોદીજીએ બિહારમાંથી જાહેર કર્યો હતો. તો ફરી એકવાર મોદીજી બિહાર જઈ રહ્યા છે આગામી 18 તારીખે એટલે કે 18 જુલાઈએ. ત્યારે મિત્રો બિહાર ખાતેથી દેશના કરોડો ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તાની ભેટ મોદીજી આપી શકે. જોકે મિત્રો સરકાર દ્વારા હજુ સુધી આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ અનુમાનના આધારે મેં તમને જણાવીએ તો ખાસ કરીને જે દર વર્ષે મિત્રો દર વખતે જે હપ્તા આવતા હોય છે તેના વિશે વાત કરીએ તો દર હપ્તાની વચ્ચે 4 મહિનાનો બ્રેક હોય છે. અત્યારે છેલ્લો હપ્તો આવ્યો તેને 4.5 મહિના થઈ ગયા છે. એટલે હવે હપ્તાનો મિત્રો કટોકટીનો સમય થયો છે. તેની વચ્ચે મોદીજી બિહારની મુલાકાત પણ લઈ રહ્યા છે, જેનાથી બની શકે કે મોદીજી જે છે તે મિત્રો આવનારી 18 જુલાઈએ ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલે.